આ વિડીયોમાં હું બતાવીશ તમારે ડિપાર્ટમેન્ટ કેવી રીતે ક્રિએટ કરવાનું. ડિપાર્ટમેન્ટ ક્રિએટ કરવા માટે તમારે સૌથી પહેલાં તમારે સોફ્ટવેરને ઓપન કરવું પડશે, એપ્લિકેશન ઓપન કરવી પડશે. આ એપ્લિકેશન ઓપન કર્યા પછી તમારે લોગિન કર્યા પછી તમારે સેટિંગમાં જવાનું રહેશે. સેટિંગમાં ગયા પછી તમારે ડિપાર્ટમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જ્યારે તમે નવો ડિપાર્ટમેન્ટ ક્રિએટ કરતા હોય ત્યારે તમારે એડ ડિપાર્ટમેન્ટ ઉપર ક્લિક કરવું પડશે. જો તમે કેટેગરી બનાવેલી હોય તો તમે એના ઉપરથી તમે સિલેક્ટ કરી શકો. જો તમે કેટેગરી ક્રિએટ ના કરી હોય તો તમે નન ઉપર તમે રાખી શકો છો. મેં આ કેટેગરી ક્રિએટ કરેલી છે. તો હું પહેલાં સિલેક્ટ કરીશ ડ્રિંકના ક્રિએટ કર્યા પછી હું ડિપાર્ટમેન્ટનું નામ આપીશ પેપ્સી. આપ્યા પછી હું અહીંયા ટાઈમ રિસ્ટ્રિક્ટ બી કરી શકું કે આ પ્રોડક્ટ આ ટાઈમની બિટવીનની અંદર જ સેલ થાય આ દિવસ માટે, એવું બી તમે રિસ્ટ્રિક્શન કરી શકો છો. તે કર્યા પછી તમારે સેવ કરશો તો એ તમારી સિસ્ટમની અંદર એ એડ થઈ જશે. ફરીથી બીજી એડ કરવા માટે તમારે એડ ડિપાર્ટમેન્ટ કરવું પડશે અને તમારે ક્લિક કરવી પડશે તમારે જે કેટેગરી તમે સિલેક્ટ કરવાની હોય. અને એ પછી આની કોકા-કોલા કર્યા પછી તમારે સેવ કરવાનું રહેશે. સેવ કર્યા પછી તમને એ તમારી સિસ્ટમમાં અહીંયા એડ થઈ જશે. જો તમે ભૂલથી તમે કોઈ બીજી કેટેગરી સિલેક્ટ કરી હોય તો તમે અહીંયા એડિટમાં આવીને તમે ફરીથી એને સુધારી શકો છો. એક કેટેગરી ક્લિક કર્યા પછી તમારી જે સાચી હોય એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એ કર્યા પછી તમારે અપડેટ કરવાનું રહેશે. તમે કેટેગરી નામ બી તમે અપડેટ કરી શકો છો. એ કર્યા પછી અહીંયા એ સિસ્ટમની અંદર તમારે ચેન્જ થઈ જશે. જો તમારે કોઈ બિયર હોય તો બિયર ઉપર સિલેક્ટ કરવું પડશે. અને જો બિયરને સિલેક્ટ કર્યા પછી તમારે મિલરની કોઈ બિયર હોય તો તમે અહીંયા મિલર બી તમે સિલેક્ટ કરી શકો છો. જો તમે 11 PM પછી તમે 11 AM પછી તમે વેચી શકો તે રાતે 10 o'clock સુધી, તો તમે અહીંયા એ રીતે તમે તમારો ટાઈમ તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો. ચેન્જ કર્યા પછી તમારે સેવ કરવાનું રહેશે. સેવ કર્યા પછી તમારે આ સિસ્ટમની અંદર એડ થઈ જશે. સિસ્ટમની અંદર એડ કર્યા પછી જો તમારે કશુંક વસ્તુ તમારે ડિલીટ કરવું હોય કોઈ ડિપાર્ટમેન્ટ તો તમારે ડિપાર્ટમેન્ટમાં આવવાનું રહેશે. એ કેટેગરીને તમે અહીંયાથી તમારે સર્ચ કરવાનું રહેશે. અથવા તમે આ ફિલ્ટર બી યુઝ કરીને બી તમે એ સર્ચ કરી શકો છો, જેનાથી ડ્રોપડાઉન મેન્યુ નાનું થઈ જશે તમારા માટે. એ કર્યા પછી જો તમારે ડિલીટ કરવાનું હોય તો તમારે અહીંયા ડિલીટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને તમારે જો આ પરમિનન્ટ ડિલીટ કરવાનું હોય તો યસ કરવું પડશે. જો તમારે ડિલીટ ના કરવું હોય તો તમારે નો કરવાનું રહેશે. આ કેસની અંદર હું યસ કરું છું. જેવું હું યસ કરે તેવું અહીંયાથી એ ડિલીટ થઈ જશે. તમે આવી રીતે ડિલીટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.